રીમાબા ઝાલાને ખબર હતી કે તેમણે બળતા ઘરમાં હાથ નાખ્યો છે, પણ પોલીસનું કામ હતું તેમણે કર્યું. પછી તેમણે બંને મહિલા કોન્સ્ટેબલોને નોટિસ આપી કે એટ્રોસિટીના કેસમાં તમારું નિવેદન નોંધવાનું છે. કોન્સ્ટેબલ ઉષા આવી ગયા, તેમનું નિવેદન નોંધાયું અને તેમને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા. પરંતુ થાર ગાડી લઈને ફરતા ને મને કશું થયું નથી, મને કશું થવાનું નથી, કાયદો મારું કંઈ બગાડી શકવાનો નથી, એવો માહોલ ઊભો કરનાર કોન્સ્ટેબલ નૈનાને ખબર છે કે કાયદાની તાકાત શું છે, કારણ કે એમણે આ કાયદાની તાકાતનો લાભ અને ગેરલાભ જે મળવો જોઈતો હતો તે બધો જ લીધો છે ને ખબર છે કાયદાની તાકાત. એટલે નૈનાને નોટિસ મળી પણ તે આવ્યા નથી. કાયદો એવું કહે છે કે હજી પણ પોલીસ તેમને 2 કે 3 વખત નોટિસ આપશે અને કહેશે આવો તમારું ભવ્ય સ્વાગત કરવાનું છે. કદાચ કોન્સ્ટેબલ નૈના હવે કાયદાની રાહત કેવી રીતના મળે તેના માટે વકીલો પાસે ગયા જશે અને પછી પોલીસ મથકે આવશે. પણ જ્યારે આવો સારો સમય તમારી પાસે હોય ત્યારે તેનો સદુપયોગ કરો. જો સદુપયોગ કરવાની તસદી તમે ન લીધી તો પછી દુરુપયોગ બહુ ભારે પડી શકે છે. આજે આ સ્થિતિ છે કે નૈનાને નોટિસ આપ્યા પછી તેમની હિંમત નથી કે તે પોલીસ પાસે નિવેદન નોંધાવવા આવે, કારણ કે હવે જવાનું છે ભાવનગર જેલમાં. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો.